તો પ્રભુ આપને બધામાં આળતા દેખાય, પણ જે ગોપીઓ પ્રભુ આપને જોઈ જોઈને જીવે, જે ગોપીઓ પ્રભુ આપના ગુણગાન ગાઈ ગાઈને જીવે, શું પ્રભુ એ આળતા આપને અમારામાં દેખાતી નથી? પ્રભુ દરેકની ઉપર પ્રભુ આપ કૃપા કરો, પણ પ્રભુ જે આપના માટે જીવે છે, જેણે આપના માટે પ્રાણોને ધારણ કર્યા છે, એ પ્રભુ આપની કૃપાનો અનુભવ અમને કેમ થતો નથી? અને હે પ્રભુ, જ્યારે આપના વિરહનું દુઃખ અમને થાય તો અમને લાગે કે અમારા હૃદયની પીડા અમે કોને કહીએ. જ્યારે સંસારમાં આપત્તિ આવે તો પ્રભુ આપ અમને યાદ આવો, પણ જ્યારે પ્રભુ આપના દ્વારા પીડા મળે અમે કોને કહીએ? જેમ રામા અવતારની અંદર પણ જ્યારે ભગવાન રામચંદ્ર સમુદ્ર તટ ઉપર ઉભા છે, તીરની નોક રથમાં ટેકાયેલી છે, આપને ખ્યાલ નહીં કે ત્યાં જ એક ટીટોડીએ પોતાનો માળો બાંધ્યો છે, પોતાના ઈંડાને સેવતી હતી, અને એ જ તીર ટીટોડીના શરીરમાં ઘૂસી ગયું, રક્તની ધારા વહેવા લાગી, પણ ટીટોડી પોતાના મુખથી ઉફ પણ નથી કરતો. ને જ્યાં ભગવાનની દ્રષ્ટિ એના પર પડી, પ્રભુના નેત્રોમાં પણ અશ્રુ આવી ગયા કે અરે આ તે શું કર્યું? મને ધ્યાન ન રહ્યું અને ભૂલથી મેં આ તીર તારા ઉપર મૂકી દીધું. રક્તની ધારા વહી રહી છે, તને આટલી પીડા થઈ રહી છે, પણ તે એક વાર પણ મને કહ્યું કેમ નહીં? ત્યારે ટીટોડી કે કૃપાનાથ, હું શું કહું? કારણ કે આ જગતમાં જ્યારે જ્યારે પણ મને પીડા થઈ છે અને મારા મુખથી રામ નીકળતું, આ તો પીડા આપવા વાળા પ્રભુ આપ છો, આજે હું કોને બોલાવું? અને ગોપીઓ પણ એ જ કહે છે કે હે પ્રભુ, હે કૃપાનાથ, આપ તો આર્ત જનોના ઉપર કૃપા કરવા માટે પધાર્યા છો, અને પ્રભુ બધા આર્તોના મનોરથ આપ પૂરા પણ કરો છો. તો હે પ્રભુ, અમારા સ્નેહમાં એવી કઈ કમી રહી ગઈ? અમારા સ્નેહમાં પ્રભુ એવી કઈ અપૂર્ણતા પ્રભુ રહી ગઈ કે પ્રભુ અમારી આર્તતા, અમારા હૃદયનો તાપ પ્રભુ આપને ઓછો લાગે? કારણ કે આર્તોની ઉપર કૃપા કરવા માટે પ્રભુ પધાર્યા, કે જેના હૃદયમાં તાપ છે. અને પ્રભુ કહે મારો સ્વભાવ તો પેલા નવનીત જેવો છે, હું ખાઉં પણ નવનીત, મારો સ્વભાવ પણ નવનીત જેવો. એટલે કેમ કે નવનીતનો સ્વભાવ હોય, જ્યારે સામે તાપ આવે તો નવનીત પીગળે. અને યદી નવનીત રૂપી પ્રભુ હજી સુધી પીગળ્યા નથી તો પ્રભુને ફરિયાદ ન કરીએ, એમ જોઈએ આપણી અંદર હજી તાપ જ આવ્યો નથી. નવનીતનો તો સ્વભાવ છે, સામે તાપ આવે અને નવનીત પીગળ્યા વિના રહી જ ન શકે, કારણ કે પીગળવાનો એનો સ્વભાવ છે. અને હજી નવનીત પીગળ્યું નથી તો એનો મતલબ એમ કે હજી તાપ જ નથી. અને હજી પ્રભુની કૃપાનો અનુભવ આપણે કરી શકતા ન હોઈએ, પ્રભુની કૃપાનો અનુભવ ન થઈ શકતો હોય તો પ્રભુને ફરિયાદ ન કરો, એમ કહો આપણી અંદર જ કંઈ અપૂર્ણતા દેખાઈ હોય. ઘણી વાર હું કાયમ કહેતો હોઉં, આ ભક્તિ માર્ગનું એક સનાતન સત્ય છે. ભક્તિ માર્ગમાં જ્યારે તમે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વસ્તુને યોગ્ય થઈ જાઓ, એ વસ્તુ તમને આપોઆપ મળી જ જાય. પણ હજી વસ્તુ મળી નથી તો માનું હજી યોગ્યતા આવી. આપણે એ નથી જોતા, પ્રભુને ફરિયાદ કરીએ, પ્રભુ આ મને કેમ વસ્તુ ના મળી, પેલી વસ્તુ કેમ ના મળી, પેલું મને કેમ ના મળ્યું? પ્રભુ કહે તારી પાત્રતા વિના તને આપી દઈશ તો ટકશે નહીં. એક કુંભાર ઘડો બનાવે, ઘડાનો આકાર તો મળી ગયો, પણ એમાં તરત જલ ભરાય? એને તપાવવા માટે અગ્નિમાં મૂકવું પડે. જ્યારે અગ્નિમાં તપે ત્યારે એમાં પાત્રતા આવે, અને જ્યારે પાત્રતા આવે તો જે ભરવામાં આવે એ ટકે. તો ભક્તિ માર્ગનું આ સનાતન સત્ય છે કે જ્યારે પણ આપણે જે પણ વસ્તુને યોગ્ય થઈ જઈએ, એ વસ્તુ આપણને મળ્યા વિના રહે નહીં. અને હજી એક વસ્તુ આપણને મળી નથી તો એનો મતલબ શું થયો? બસ એ વિચારી લેવાનું, બરાબર? પણ આપણે શું કરીએ? ના, પ્રભુ બધાને મળે છે, અમને કેમ નહીં? પેલાને આપે આપ્યું, અમને કેમ નહીં? પેલાને આપો છો, અમને કેમ નહીં? અને પાછા કહીએ કે પ્રભુ આપ તો બહુ ભેદભાવ કરો છો, આપ તો બહુ વિષમતા કરો છો, એને સરળતાથી વસ્તુ મળે અને મને કેમ નહીં? આપણને પણ લાગે પ્રભુ આપ તો દરેકના માટે સમાન દ્રષ્ટિ હોવી જોઈએ, આવી વિષમતા કેમ? તો કહેવાનું મન થાય, એક 3 વર્ષનો છોકરો હોય અને એક જોડે બેસેલો 30 વર્ષનો છોકરો હોય તો બંનેને એક સાથે એક સરખું ભોજન અપાય? અને યદી એના ઘરના લોકો બંનેને સમાન ભોજન ન આપે તો વિષમતા કહેવાય? એક 2 વર્ષનો છોકરો હોય અને એક 40 વર્ષનો માણસ હોય, બંનેના શર્ટનું માપ સરખું સિવાય?
અને યદि સરખા શર્ટ્સ ખરીદીને ન લાવે તો આપણે એમ કહીએ કે ના વિષમતા કરો છો? કહીશું આપણે? કેમ નહીં કહીએ? કારણ કે એનું એટલું પાત્ર છે, એનો એટલો અધિકાર છે અને એનો એટલો અધિકાર છે. જેટલી આપણી યોગ્યતા, જેટલું આપણું પાત્ર, એટલી વસ્તુ આપણને મળ્યા વિના રહે જ નહીં. અને એની અંદર આ વિષમતા ક્યાંથી આવી જ ન શકે. માટે કહ્યું કે પ્રભુ કેવા છે? તો કહે નંદ સુનુ યે માર્ત જનાનામ. પ્રભુ તો 8 જનોની ઉપર કૃપા કરવા વાળા છે. અને જ્યારે જ્યારે પણ ભક્તોના હૃદયમાં તાપ જાગ્યો, યાદ કરો પેલા પીરજાદીને, અલી ખાનના દીકરી, જ્યારે વૈષ્ણવ બાળકો રમતા અને વૈષ્ણવ બાળકોની સાથે સાથે એ પીરજાદી પણ રમવા જતી, મુસ્લિમ હતી, પણ જ્યારે બધા બાળકો રમતા અને એને પણ એટલો આનંદ આવતો કે આમની સાથે હું પણ ખેલું. નાના નાના વૈષ્ણવના બાળકો ઠાકોરજીના સ્વરૂપને પધરાવતા અને કે જો તું ભોગ ધર, હું ભોગ સરાવું, હું ઠાકોરજીના શૃંગાર કરું. અને એમની સાથે રમતા રમતા એ પીરજાદીને પ્રભુના સ્વરૂપમાં એટલો પ્રેમ થવા લાગ્યો, એટલો પ્રેમ થવા લાગ્યો. રમત રમતમાં ક્યાં પ્રભુએ એનું મન હરી લીધું, એને ખબર પણ ન પડી. એવી દશા થઈ ગઈ, એવો તાપ થવા લાગ્યો કે એ પ્રભુની સેવા વિના રહેવું એને અસંભવ લાગવા લાગ્યું. અને આવીને પોતાના પિતાને કહ્યું, પિતાજી કંઈ પણ થાવ, પિતાજી કંઈ પણ થઈ જાય, આપ મારા માટે પણ મારા શ્યામ સુંદરનું, મારા કન્હૈયાલાલનું આપ મંદિર બનાવો. અલી ખાનને લાગ્યું ચલો અને જે ભાવ હોય, આની જ્યાં શક્તિ હોય, અને કહેવાય હુકમ કર્યો કે જાઓ મંદિર ખોદવામાં આવે. અને કહેતા હતા જ્યારે મંદિરની ભૂમિ ખોદાતી હતી અને અંદરથી જ ઠાકોરજીનું એક સુંદર સ્વરૂપ સ્વતઃ પ્રગટ થયું. અને જ્યાં સ્વતઃ સ્વરૂપ પ્રગટ થયું અને પીરજાદીના હાથમાં આવ્યું, એ કહેવા લાગી ચોક્કસ મારા પ્રભુએ જ કૃપા કરીને આ સ્વરૂપ લઈને મારી સામે પ્રગટ થયા છે. અને પછી તો એટલા લાલ લડાવતી પ્રભુને, ખૂબ પ્રેમથી સેવા કરતી, ખૂબ સુંદર ભાવથી શૃંગાર કરે, એટલો પ્રભુને સુખ આપે, એટલું પ્રભુને લાલ લડાવે. અને એક દિવસે જયારે સૂતી હતી, હૃદયમાં એવો તાપ જાગ્યો, એવો તાપ જાગ્યો, પ્રભુ હું જે ધરું છું આપ અરોગી લો છો, જે વસ્તુ ધરાવું છું આપ ધારણ કરી લો છો, પ્રભુ આપને હું જે મનની વાત કહું છું આપ સાંભળી લો છો, પણ પ્રભુ આપ મારી સાથે બોલતા કેમ નથી? પ્રભુ આપ મને દર્શન કેમ નથી આપતા? અને એટલો તાપ એમને રાતે જાગ્યો, એટલો તાપ જાગ્યો, સૂઈ રહ્યા છે પણ ધુસકે ને ધુસકે રડી રહ્યા છે, આંખમાંથી અશ્રુધારા વહી રહી છે. એટલો તાપ પીરજાદીને થયો, એટલો તાપ પીરજાદીને થયો. દેહનું ભાન નથી, સ્વપ્ન અવસ્થામાં છે, સૂઈ રહ્યા છે પણ આંખમાંથી અશ્રુની ધારા રોકાતી નથી. દેહ એટલું અગ્નિમાં બળી રહ્યું છે કે પ્રભુ આપ પ્રગટ કેમ ન થાવ? પ્રભુ આપના દર્શન કેમ મને ન થાય? અને કહેવાય એવો તાપ જાગ્યો, એવો તાપ જાગ્યો કે એવી અવસ્થા એમની આવી ગઈ કે ક્યાંક એનો દેહ ન છૂટી જાય. અને પ્રભુએ કૃપા કરી એને સ્વપ્નમાં દર્શન આપ્યા. અને જ્યાં સ્વપ્નમાં દર્શન આપ્યા, પ્રભુના દર્શન કરી શીતળતા તો મળી, પણ જ્યાં સવાર થઈ આંખ ખુલી અને જે પ્રભુને સ્વપ્નમાં જોયા હતા ગોતવા લાગી, મારા પ્રભુ ક્યાં ગયા, મારા પ્રભુ ક્યાં ગયા? ચારો તરફ પોતાના પલંગ ઉપર ગોતવા લાગી, ક્યાંય પ્રભુ ન દેખાયા. એને લાગ્યું શું આ મારા મનનું ભ્રમ હતું કે ખરેખર મારા પ્રભુએ દર્શન આપ્યા હતા? અને જો ખરેખર પ્રભુએ દર્શન આપ્યા હતા તો મારા પ્રભુ ક્યાં છે? મારે તો જે પ્રભુએ મને સ્વપ્નમાં દર્શન આપ્યા એ જ પ્રભુના દર્શન મારે હમણાં જ કરવા છે. અને જો પ્રભુ આપે મને દર્શન ન આપ્યા તો હમણાં ને હમણાં મારા દેહનો ત્યાગ કરી દઈશ. પણ પ્રભુ આપના એકવાર દર્શન કર્યા પછી, પ્રભુ આપના વિના જીવું પ્રભુ મને અસંભવ લાગવા લાગ્યું છે, પ્રભુ મને અશક્ય લાગવા લાગ્યું છે. પ્રભુ આ દેહની અંદર મારા પ્રાણ રહી નહીં શકે. પ્રભુ મને દર્શન આપો, પ્રભુ મારી સામે પ્રગટ થઈ જાઓ. દુસકે ને દુસકે રડવા લાગી, ત્યાં પછી મારું દેહ છૂટી જશે. ને જ્યાં આવો તાપ જાગ્યો, એવો તાપ જાગ્યો, પ્રભુને પણ લાગ્યું જો આને દર્શન ના આપ્યા તો એની એ અવસ્થા આવી ગઈ છે.